આવું જ પૈસા પૈસા લઈ લેજે. તમે શું કામના? પૈસા પૈસા. તો હાલો મિત્રો, મીતુ અગરબત્તી કરી રહી છે માતાજીની મંદિરની બાજુ. મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે હું ને રતન મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે હું ને રતન આપણે એક પિક્ચર જોઈએ છે. રતન, પિક્ચરનું નામ શું છે? રામના ભરોસે. રામના ભરોસે નહીં, પણ રામ જાણે પિક્ચરનું નામ છે અને રાકેશ બારોટનું આ મૂવી છે. તો જરૂરથી લાસ્ટ સુધી આ વ્લોગ જોતા રહેજો મિત્રો. મિત્રો આ તમે જોઈ શકો છો, મીતુ અત્યારે આરામ કરી રહી છે, સૂઈ ગઈ છે. ને મિતુને જવાનું છે આપણે પરમ દિવસ શિવરાતનો મેળો જોવા. નાના પણ આપણે બ્લોગ બનાવવાના છે, તો જરૂરથી જોતા રહેજો એ પણ બ્લોગને. રતન, તારે આવવાનું છે શિવરાતના મેળામાં? ન થવું? કેમ? આવું ને. આવું જ પૈસા પૈસા લઈ લેજે. તમે શું કામના? પૈસા પૈસા. તું અત્યારે શું કરે? પિક્ચર જોશ? રાકેશ બારોટનું આ પિક્ચર ચાલુ છે. તો મિત્રો આજે આપણે જવાના છે શિવરાતના મેળાની પબ્લિક જોવા, તો લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ પબ્લિક ઘણી આવી ગઈ છે. આ મેળાની તૈયારી છે ને 6 થી 7 તારીખે ફૂલે ફૂલ આયા પબ્લિક આવી જશે. ને આયા નિયમ પણ બદલાવવામાં આવ્યો છે મહાશિવરાત્રિના મેળામાં. બાપુની બધાય બાપુ ભેરા થઈ અને આનો નિયમ બદલાવ્યો છે. તો પહેલાં આપણે જે રવેટી રથમાં નીકળતી હતી એ આજે આ વખતે કાંઈક અનોખી તમને જોવા મળશે. બળદગાડા પણ આમાં સામેલ કરવામાં આવશે. તો મિત્રો આ મેળામાં જરૂરથી પધારજો અને આ મેળાનો આનંદ ઉઠાવજો ફેમિલી સાથે. જરૂરથી જુનાગઢ વિઝિટ કરજો. તો મિત્રો આ મેળામાં રમકડા તેમજ જે નાની બાળકીના ડ્રેસ આવે, જે ફરાક આવે, તે પણ વેચવાવાળા આ મેળામાં આવી ગયા છે. ને આ મેળામાં ખાસ કરીને પધારજો. ને આ મેળામાં જો તમારા બાળકોને પણ સાથે લાવવું હોય તો સેફટી સાથે લાવજો, કારણ કે આયા અલગ પડી જાય છે. કારણ કે આયા પબ્લિક 2 થી 3 દિવસ એટલી પબ્લિક આયા તમને ગિરનારમાં જોવા મળશે. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આયા અનોખી આને સોલી કહેવાય, તે પણ આયા તમને મળી જશે તૈયાર. એ પણ નવામાં નવી આયા મળે છે ને આનો ભાવ પણ વ્યાજબી લેવામાં આવે છે. તેમજ તમારા ઘરમાં જે આ ઠામ હોય એ પણ તમને આયા મળી જાય છે. ઠામ લેવો હોય તો ઠામ પણ. આયા તમારે નાના બાળકો માટે પણ કપડાં મળી જાય છે અનોખા અનોખા. ને આનો ભાવ પણ વ્યાજબી લેવામાં આવે છે. માત્ર મેં આનો ભાવ પૂછ્યો 100 થી 200 રૂપિયા છે નાના બાળકોના કપડાના. ને આ સામે ગેટ દેખાઈ રહ્યો છે એ છે ભવનાથ પ્રવેશ. ને આ તમે જોઈ શકો છો છોકરી કેવી રીતે દોરી ઉપર ચાલી રહી છે મિત્રો. ને આપણે થોડીક વારમાં એક પ્રોગ્રામ ચાલુ છે આખ્યાન જેવું, ત્યાં પણ આપણે એનો સીન લેશું. તો આ વિડીયો જોતા રહેજો. સાથે જ પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવવાનું ના ભૂલતા. આપણે કદાચ રવેટી નીકળશે તેનું લાઈવ કરીશું, આપણે હાજર હશું તો જરૂરથી ચેનલમાં જોજો. 8 તારીખે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મહાશિવરાત્રિનું શરૂઆત થઈ ગઈ છે. વિષ્ણુ ને આ ભાઈ રેકડીમાં સામાન લઈને જઈ રહ્યા છે. અત્યારે હાલમાં ઓટો રિક્ષા ને ચાલુ છે, પણ કાલથી કદાચ મારા અંદાજે બંધ કરી દેવામાં આવશે. મિત્રો તમે લીલી પરિક્રમમાં આવશો એટલે આ અન્નક્ષેત્ર તમને હરેક જગ્યાએ જોવા મળશે. ને અન્નક્ષેત્ર
આથી જો તમે પ્રસાદ લેવા જાઓ તો કોઈ પણ જાતનો બગાડ કરો નહીં, કારણ કે એ લખું પણ ફૂલ મહેનત કરી ને પબ્લિક માટે પ્રસાદ બનાવે છે. તો મિત્રો અહીંથી જ્યારે ગિરનાર દરવાજેથી તમે શરૂઆત કરશો એટલે તમને હરેક વસ્તુ અહીંથી જોવા મળી જશે. સાથે અહીંયા પોલીસ બંદોબસ્ત લાગેલો છે તે પણ તમને જોવા મળી જશે. કોઈ પણ મદદની જરૂર હોય તો જરૂરથી પોલીસ સ્ટાફને વાત કરીને તમે મદદ પણ લઈ શકશો બિલકુલ ફ્રીમાં. ને અહીંયા તમારા છોકરા માટે રમકડા તેમજ ખીલોના પણ અહીંયા મળી જાય છે. ને આ તમે જોઈ શકો છો કેટલીક પબ્લિક આવી રહી છે હાલમાં શિવરાતમાં. તો કાલ સાંજે છે આપણે શિવરાતની શરૂઆત થશે. તો આપણી ભેરી મીતુ પણ આવી ગઈ છે શિવરાતમાં ફરવા માટે. મીતુ સ્પેશિયલ રમકડા લેવા આવી હતી. ને આગળ તમે જોઈ શકો છો કેવી પબ્લિક જઈ રહી છે. તો આપણે બને તો જ્યારે પણ રવેટી નીકળશે તેનો વિડીયો પણ જરૂરથી લાઈવ આપીશું. તો 8 તારીખે રાતના 10 વાગે આપણી ચેનલમાં જીરીક નજર મારી લેજો મિત્રો. લાઈવ હોય તો આપણે લાઈવ જરૂરથી કરીશું. તો હાલો મિત્રો, મીતુ અગરબત્તી કરી રહી છે માતાજીની. મંદિરની બાજુમાં રાખની. આજે પહેલી વાર મીતુ અગરબત્તી કરે છે. જરૂરથી કોમેન્ટમાં લખજો મિત્રો જય માં ચાઉંડા. થઈ ગઈ મીતુ? લાવો હવે મને કરવા દે. ન થઈ ગઈ તો મીતુ હજી તા કરે છે. હું થયું જે માં શું થાય? શું થયું? અગરબત્તી અડી ગઈ ફોટામાં. હા તો મિત્રો બધું ધ્યાન રાખે. તમને દેખાઈ રહ્યું તો ચાઉંડમાના ફોટામાં હારમાં અગરબત્તી અડી ગઈ છે. આ ફોટો નવો લાવશું ને આ પધરાવી દેશું આપણે. તો જો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવવાનું ના ભૂલતા મિત્રો. ચાલો હવે હું કરી નાખું અગરબત્તી મિત્રો.